સુરત ડ્રગ્સ કેસમાં મોટો ચુકાદો 59 લાખના એમડી ડ્રગ્સ મામલે 3 પેડલરોને 20-20 વર્ષની સખત કેદ. કોર્ટે કહ્યું, નશો માત્ર વ્યક્તિને નહીં, દેશના વિકાસને બરબાદ કરે છે. 6 વર્ષ અગાઉ કપલેથા રોડ પરથી કારમાંથી મળી આવેલા ₹59 લાખના મેફેડ્રોન એમડી ડ્રગ્સના હાઈ પ્રોફાઇલ કેસમાં સુરત કોર્ટે ગુરુવારે એક ઐતિહાસિક અને કડક ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસના મુખ્ય 3 આરોપીઓને દોષિત ઠેરવી 20-20 વર્ષની સખત જેલની સજાનો હુકમ કર્યો છે, જ્યારે અન્ય 7 આરોપીઓને પુરાવાના અભાવે શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. શું હતો સમગ્ર મામલો? કેસની વિગત મુજબ 25 ઓક્ટોબર 2018ના રોજ પોલીસને બાતમી મળી હતી કે કપલેથા રોડ પરથી લાલ કલરની કારમાં ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે. પોલીસે વોચ ગોઠવીને રિઝવાન સ્માર્ટી, તોહિદ શેખ અને ઇમરોજ શેખને આંતર્યા હતા. કારની તલાશી લેતા તેમાંથી અંદાજે 59 લાખની કિંમતનું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ત્રણેય આરોપીઓ ડ્રગ્સની ડિલિવરી કરવા જઈ રહ્યા હતા ત્યારે જ પોલીસે તેમને ઝડપી જેલ હવાલે કર્યા હતા. પોલીસની ઘનિષ્ઠ તપાસ દરમિયાન અન્ય 7 પેડલરોના નામ પણ ખુલ્યા હતા, જેથી પોલીસે કુલ 10 આરોપીઓ સામે ગુનો નોંધી ચાર્જશીટ રજૂ કરી હતી. લાંબી કાનૂની પ્રક્રિયા અને દલીલો બાદ કોર્ટે પુરાવાઓની ગ્રાહ્ય રાખી મુખ્ય 3 આરોપીઓ અઝહરુદ્દીન શેખ, રિઝવાન અને તોહિદને ગુનેગાર ઠેરવ્યા હતા અને તમામને 20-20 વર્ષની જેલની સજા સંભળાવી છે. નશો આખા પરિવાર અને દેશના વિકાસને રોકે છે. કોર્ટ ચુકાદો આપતી વખતે કોર્ટે માદક પદાર્થોના દૂષણ પર ચિંતા વ્યક્ત કરતા અત્યંત ગંભીર નોંધ લખાવી હતી કે માદક પદાર્થના નશાના કારણે દેશનું યુવાધન બરબાદ થઈ રહ્યું છે, જેની સીધી અસર દેશની આવનારી પેઢી અને દેશના વિકાસ પર પડી છે. ડ્રગ્સની આદત માત્ર એક વ્યક્તિ પૂરતી સીમિત નથી રહેતી, પરંતુ તે તેના સમગ્ર કુટુંબને નષ્ટ કરી નાખે છે. પરિવારની એક વ્યક્તિ જો નશાના રવાડે ચઢી તો આખું કુટુંબ આર્થિક અને સામાજિક રીતે પાયમાલ થઈ જાય છે અને ગંભીર મુશ્કેલીઓમાં મુકાઈ જાય છે. આ કામના આરોપીઓ વિરુદ્ધ સચિન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર નોંધાયેલ છે. આ કામના આરોપી અઝહરુદ્દીન ઉર્ફે કેલા, નંબર 2 મોહમ્મદ રિઝવાન, મોહમ્મદ તોહિદ, મોહમ્મદ આરિફ શેખ, ઇમરોજ ઇદ્રીસ શેખ નાઓના કબજામાંથી તારીખ 25/10/22ના રોજ કલાક 3:20થી 11 વાગ્યા દરમિયાન કપલેટા ચેકપોસ્ટ પાસે જાહેર રોડ પર તેમની લાલ કલરની સ્વિફ્ટ ગાડી નંબર GJ21CA2538માંથી એક કાળા કલરની કેરી બેગમાં મેફેડ્રોન કુલ 590 ગ્રામ, જેની કિંમત ₹59 લાખ જેટલી મોટો જથ્થો તેમની પાસેથી કબજે કરવામાં આવેલો. જે આ કેસ આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવો નામદાર કોર્ટમાં તેમની ચાર્જશીટ કરવામાં આવેલો. ત્યારબાદ આ કામની ટ્રાયલ નામદાર ડિસ્ટ્રિક્ટ સેશન જજ સાહેબ DC જોશી સાહેબની કોર્ટમાં ચાલી જતા સાહેબે આ કામના ફરિયાદ પક્ષે આ કામના આરોપી વિરુદ્ધ કેસ પુરવાર કરવા માટે સમગ્ર પંચનામાને કાર્યવાહી પુરવાર કરેલી છે, જેમાં પંચો, ફરિયાદી, તપાસ કરનાર અમલદાર સાહેબ તેમજ FSL અધિકારીશ્રીની જુબાની સાહેબે ધ્યાને લઈ અને આરોપીઓને 20-20 વર્ષની સખત કેદની સજા અને 2 લાખનો દંડ અને ન ભરે તો 2 વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવેલ છે. સાહેબ, સમાજમાં કેટલો દાખલા રૂપ આ જજમેન્ટ હોઈ શકે છે? સાહેબે એ પણ હુકમમાં એ પણ હકીકત દર્શાવી છે કે આવા ગુનાઓ રાષ્ટ્ર વિરોધી છે અને ભારતના આપણા યુવાઓનો યુવા ધનને નાશ કરે છે અને એક સમગ્ર સમાજમાં દાખલો બેસે, જે કારણસર પણ આવા આરોપીઓને સજા કરવી જોઈએ. એ ધ્યાને લઈ સાહેબે આરોપીઓને સખત સજા કરેલ છે. સર, કયા સાહેબની કોર્ટમાં આ જજમેન્ટ આપવામાં આવ્યું છે? આ આપણા સુરતના ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ DC જોશી સાહેબની કોર્ટમાં આ સમગ્ર કાર્યવાહી ચાલી છે અને સાહેબે તેમને સજા ફરમાવી છે. કેટલા ટાઈમમાં આ જજમેન્ટ આવ્યું છે સર? એ જજમેન્ટ 4 વર્ષમાં આવી ગયું છે.